વિરામ બાદ આપનું સ્વાગત છે। અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા વિરુદ્ધ લખાણ સાથેનો નકલી પત્ર વાયરલ થયો છે। પત્રમાં ધારાસભ્ય કૌશિક વેકરિયા પોલીસ પાસે હપ્તા લેતા હોવાનો આરોપ લાગ્યો છે। ત્યારે ધારાસભ્ય કૌશિક વેકરિયા પોલીસ પાસેથી 40 લાખનો હપ્તો લેતા હોવાનો પત્રમાં આરોપ લાગ્યો છે। કૌશિક વેકરિયા સામેનો નકલી પત્ર વાયરલ થતા ફરી અમરેલીના રાજકારણમાં ઉથલપાથલ જોવા મળી। તાલુકા પંચાયતના પ્રમુખ કિશોર કાનપરિયાએ પત્ર અંગે ખુલાસો કર્યો છે। નકલી લેટર પેડ અને નકલી સિક્કાનો ઉપયોગ કરીને બદનામ કરવાનું ષડયંત્ર છે। અમરેલીના કોઈ શખ્સે આવું કૃત્ય કર્યું નથી તેવું પણ તેમણે કીધું। વિરોધ કરવાનો હોય તો ખુલ્લેઆમ આવીને કરો તેવું પણ તેમણે નિવેદન આપ્યું। એની અંદર આપણા ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયા તેમજ પાર્ટીના કાર્યકર્તાઓને ખૂબ નુકસાન થાય એવું લેખિતમાં આપણા પ્રદેશના નેતાઓને લેટર કરેલા છે। આઝાદી પછીના 70 વર્ષમાં અમરેલીની અંદર આવા કોઈ ધારાસભ્ય નથી મળ્યા કે જે કરોડો રૂપિયાના છેલ્લા 1 વર્ષની અંદર કામ લાવ્યા છે અને એ ધારાસભ્યને બદનામ કરવાના કોઈ અમરેલીના ઈસમો દ્વારા પ્રયત્ન થઈ રહ્યા છે। તો હું એમના વિરોધ જે લોકોએ આ લખીને મૂક્યું છે એમને હું એવું કહું છું કે આવા હરામીપણા તમારે ન કરવા જોઈએ અને તમારે જે કાંઈ વિરોધ હોય તો ખુલ્લા આવીને કહેવું જોઈએ। અને એમાં મારા લેટર પેડ ઉપર ડુપ્લિકેટ લેટર પેડ, ડુપ્લિકેટ સ્ટેમ્પ, ડુપ્લિકેટ સાઇન આવું બધું કરી અને મને પણ સાથે બદનામ કરવાના પ્રયત્ન કર્યા છે।